જય દ્વારકાધીશ મિત્રો, તમારો નવો જન્મ થયો છે સવિતાબેન, પણ તમારે ભગવાનનો નહીં એ વ્યક્તિનો આભાર માનવો જોઈએ જેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને તમને પોતાની એક કિડની આપી છે. જો એ સમયસર ના આવી હોત તો તમારો જીવ બચવો અશક્ય હતો. ડૉક્ટરના આ ગંભીર શબ્દો સાંભળીને હોસ્પિટલની પથારીએ સૂતેલા સવિતાબેનની આંખોમાં આંસુ આવી ગયા. એમને પૂરી ખાતરી હતી કે એમનો દીકરો જ એમનો તારણહાર બન્યો હશે, પણ જ્યારે નર્સે ધીમેથી દરવાજો ખોલ્યો અને વ્હીલચેરમાં એક કિડની આપનાર વ્યક્તિને રૂમમાં લાવી, ત્યારે સવિતાબેનનું હૃદય જાણે એક પળ માટે થંભી ગયું. એ બીજું કોઈ નહીં પણ એમની પોતાની વહુ મીરા હતી. એ જ મીરા જેને સવિતાબેન દુનિયામાં સૌથી વધુ ધિક્કારતા હતા. સવિતાબેનના હોઠમાંથી માંડ એટલું જ નીકળ્યું, તું જે દીકરીને મેં ક્યારેય ઘરની સભ્ય ન ગણી, જેને મેં હંમેશા માત્ર ને માત્ર મહેણા જ માર્યા, તેણે જ પોતાની જિંદગી દાવ પર લગાવીને મારો જીવ બચાવ્યો. પણ આવું કેવી રીતે બન્યું? શા માટે? મીરાએ પોતાના જીવનની પરવા કર્યા વિના એ સાસુને નવું જીવન આપ્યું જેણે હંમેશા તેને પીડા જ આપી હતી. આવો આ વાર્તાની શરૂઆત કરીએ. વાત આજથી 3 વર્ષ પહેલાંની છે. અમદાવાદના એક ખૂબ જ સમુદ્ર પરિવારના માલિક હતા સવિતાબેન. તેમનો એકનો એક દીકરો રોહન ખૂબ જ હોશિયાર હતો અને એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા હોદ્દા પર કામ કરતો હતો. સવિતાબેનને પોતાના દીકરાની સફળતા પર ખૂબ ગર્વ હતો. તેમણે રોહનના ભવિષ્ય માટે અને ખાસ કરીને એના લગ્ન માટે બહુ મોટા સપના જોયા હતા. તેમને તો પોતાના ઘરમાં એવી વહુ જોઈતી હતી જે કોઈ અમીર ખાનદાનની દીકરી હોય, જે દહેજમાં મોંઘી ગાડીઓ અને ઘરેણાં લઈને આવે, જેના આવવાથી સમાજમાં એમનો મોભો અને રૂઆબ બેવડાઈ જાય. પણ કહેવાય છે ને કે માણસ ધારે છે કંઈક બીજું અને કુદરત કરે છે કંઈક બીજું. રોહનની જિંદગીમાં મીરા નામની એક સામાન્ય છોકરીનો પ્રવેશ થયો. મીરા સ્વભાવ્ય અંત્ય શાંત, સંસ્કારી, સમજુ અને પ્રેમાળ હતી. પરંતુ તેની સૌથી મોટી નબળાઈ એ હતી કે તે એક અનાથ આશ્રમમાં ઉછરેલી છોકરી હતી. ન તો તેનું કોઈ સગું હતું કે ન તો તેની પાસે કોઈ સંપત્તિ હતી. તેની પાસે માત્ર એક પવિત્ર હૃદય હતું. જ્યારે રોહનને પહેલીવાર ઘરે આવીને સવિતાબેનને બીતા કહ્યું કે તે મીરાને પ્રેમ કરે છે અને પોતાની જિંદગી તેની સાથે જ વિતાવવા માંગે છે, ત્યારે ઘરમાં જાણે કોઈ મોટો ભૂકંપ આવ્યો. સવિતાબેનનો ગુસ્સો કાબુ બહાર જતો રહ્યો. શું કમી છે આપણા ઘરમાં કે તું રસ્તા પરથી ઉઠાવેલી છોકરીને આ ઘરની મહારાણી બનાવવા માંગે છે? એનું કુળ શું? એની જાત શું? એમણે રોહનને બહુ સમજાવ્યો, ગુસ્સો કર્યો, ધમકાવ્યો અને છેલ્લે આંસુઓનું હથિયાર વાપરીને ભાવનાત્મક દબાણ પણ કર્યું. પણ રોહન મીરાના પ્રેમમાં ગળાડૂબ હતો. આખરે એક દીકરાની જીદ સામે એક માએ હથિયાર હેઠા મૂકવા પડ્યા. રોહન અને મીરાના લગ્ન તો થઈ ગયા, પણ સવિતાબેને મીરાને વહુ તરીકે સ્વીકારી નહીં. લગ્ન પછી મીરા જ્યારે પહેલીવાર ઘરમાં આવી ત્યારે સવિતાબેને તેને આશીર્વાદ આપવાને બદલે તિરસ્કારથી મોઢું ફેરવી લીધું. બરાબર અહીંથી જ શરૂ થઈ મીરાની એક પરીક્ષા. મીરા ગમે તેટલું સારું કામ કરે, સાસુને ખુશ કરવાનો પ્રયત્ન કરે, પણ સવિતાબેન હંમેશા એમાં કોઈને કોઈ ભૂલ શોધી જ કાઢતા. સવારે 5 વાગ્યે ઉઠીને મીરા આખા ઘરની સાફ સફાઈ કરતી, ભાવતા ભોજન બનાવતી, પણ સવિતાબેનના મોઢેથી ક્યારેય પ્રશંસાનો એક શબ્દ ન નીકળતો. ઉલટાનું તેઓ કટાક્ષમાં કહેતા, અનાથ આશ્રમમાંથી મફતની રોટલીઓ તોડી છે એટલે અહીં કામ તો કરવું જ પડશે ને. આમાં તે મારા પર કોઈ ઉપકાર નથી કરી દીધો. આવા શબ્દો સીધા મીરાના કાળજાને ચીરી નાખતા. તેની આંખોમાં આંસુ ઉભરાઈ આવતા, પણ તે ક્યારેય એક પણ અક્ષર સામો નહોતી બોલતી.
તે ચૂપચાપ પોતાના ઓરડામાં જઈને ભગવાનની મૂર્તિ સામે રડી લેતી. રોહન આ બધો ખેલ જોતો. તે પોતાની માની કઠોરતા અને પત્નીની સહનશીલતાની વચ્ચે પીસાઈ રહ્યો હતો. જ્યારે પણ રોહન પોતાની માને સમજાવવા કે લડવા જતો, ત્યારે મીરા તરત જ તેનો હાથ પકડી લેતી અને કહેતી, રોહન, મારા માટે તું તારી જનતા સામે ઊંચો અવાજ ના કર. માજી ધીમે ધીમે મને સમજી જશે. મારો પ્રેમ અને મારી સેવા એક દિવસ તેમનું કઠોર દિલ જરૂર પીગળાવશે. મીરાના આ શબ્દોમાં ગજબની ધીરજ હતી, પણ પરિસ્થિતિ સુધરવાને બદલે બગડતી ગઈ. એક દિવસ ઘરમાં મોટી પૂજા રાખવામાં આવી હતી. શહેરમાંથી ઘણા બધા મહેમાનો અને સગા સંબંધીઓ આવ્યા હતા. મીરાએ સવારથી પરસેવો પાડીને બધા માટે પોતાના હાથે રસોઈ બનાવી હતી. જ્યારે મહેમાનો ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા અને વાનગીઓના મન ભરીને વખાણ કરવા લાગ્યા, ત્યારે એક ખાસ સંબંધીએ પૂછ્યું, સવિતાબેન, તમારી નવી વહુ તો સાક્ષાત અન્નપૂર્ણા છે. રસોઈમાં તો જાદુ છે. કયા ઘરની દીકરી છે? આ સવાલ સાંભળતા જ સવિતાબેનનો અહંકાર ઘવાયો. તેમને લાગ્યું કે મીરા બધાની વાહ વાહ લૂંટી રહી છે. તેમણે બધા મહેમાનો વચ્ચે એકદમ ઊંચા અને કઠોર અવાજે કહ્યું, અરે કયા મોટા ઘરની વાત કરો છો? આ તો સાવ અનાજ છે. આના મા બાપનું કોઈ ઠેકાણું જ નથી. મારા દીકરાએ આંધળા થઈને જીદ કરી એટલે મારે પરાણે લાવવી પડી છે. બાકી મારા ઘરની વહુ બનવાની આનામાં કોઈ લાયકાત કે ઓકાત જ નથી. અજાણ્યા લોકો વચ્ચે આટલું મોટું અપમાન સાંભળીને મીરાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનું હૃદય ભાંગીને ભૂકો થઈ ગયું. હાથમાં પકડેલો પાણીનો જગ ધ્રુજવા લાગ્યો. તે પોતાના ડૂસકા છુપાવવા રસોડા તરફ દોડી ગઈ, પણ માત્ર 10 મિનિટ પછી જ પોતાની લાલ થયેલી આંખો લૂછીને મીરા ફરીથી ચહેરા પર એક મીઠું શ્રીમત લાવીને બધા મહેમાનોને આગ્રહ કરીને મીઠાઈ પીરસવા બહાર આવી ગઈ. એણે નક્કી કરી લીધું કે પોતાની પીડાના કારણે તે ઘરની આબરૂ ક્યારેય નહીં જવા દે. આ ઘટનાના પછી પણ દિવસો પસાર થતા ગયા. મીરાએ પોતાની ફરજમાં ક્યારેય કમી ન આવવા દીધી અને સવિતાબેને પોતાના વર્તનમાં કોઈ બદલાવ ન લાવ્યો. પણ કહેવાય છે ને કે સમય ક્યારેય પલટાઈ જાય છે, એ કોઈ કહી શકતું નથી. એક દિવસ એવું બન્યું જેણે આ આખા પરિવારની શાંતિને મૂળમાંથી હલાવી દીધી. સવિતાબેનને છેલ્લા કેટલાક અઠવાડિયાથી ખૂબ જ થાક લાગતો હતો અને તેમના પગમાં સોજા રહેતા હતા. તેઓ તેને ઉંમરની નબળાઈ સમજીને સતત અવગણતા રહ્યા. એક સાંજે પોતાના રૂમમાં આરામ કરતા અચાનક સવિતાબેનને પીઠમાં અને પેટમાં ભયંકર દુખાવો ઉપડ્યો. જોરથી એમની ચીસ નીકળી ગઈ અને આંખો આગળ અંધારા આવવા લાગ્યા. કોઈ કંઈ સમજે તે પહેલાં જ તેઓ બેભાન થઈ ને જમીન પર ઢળી પડ્યા. સવિતાબેનના જમીન પર પડવાનો અવાજથી આખા ઘરમાં દોડાદોડી મચી ગઈ. રસોડામાંથી મીરા અને ઉપરના રૂમમાંથી રોહન તરત જ નીચે દોડી આવ્યા. પોતાની માને આવી બેભાન હાલતમાં જોઈને રોહનના તો હોશ જ ઉડી ગયા. મીરાએ જરાયે સમય બગાડ્યા વિના સમજદારી વાપરીને તરત જ એમ્બ્યુલન્સ બોલાવી લીધી. સાયરનના ડરામણા અવાજ વચ્ચે તેઓ શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં પહોંચ્યા. એમરજન્સી રૂમની બહાર રોહન એકદમ શાંત થઈને બેઠો હતો. મીરા દિવાલ પાસે ઊભી સતત ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. થોડા કલાકો પછી ડૉક્ટર બહાર આવ્યા. તેમના ચહેરા પર તણાવ સ્પષ્ટ દેખાતો હતો. રોહનને ગભરાતા અવાજે પૂછ્યું, સાહેબ, મારી માને શું થયું છે? એ હવે ઠીક તો છે ને? ડૉક્ટરે એક ઊંડો શ્વાસ લીધો અને અત્યંત ગંભીરતાથી કહ્યું, જુઓ રોહનભાઈ, મારે તમને એક ખૂબ જ ખરાબ સમાચાર આપવાના પડશે. અમે બધા જરૂરી રિપોર્ટ કઢાવ્યા છે. સવિતાબેનની બંને કિડની ખરાબ રીતે
ડેમેજ થઈ ગઈ છે. સાદા શબ્દમાં કહું તો કિડની કામ કરતી બંધ થઈ ગઈ છે. એમની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ નાજુક છે. જો આપણે તેમનો જીવ બચાવવો હોય તો બંને તેટલી જલ્દી કિડની ટ્રાન્સફર કરવી પડશે, નહીંતર એમની પાસે બહુ ઓછા સમય બચ્યા છે. આ ભયાનક શબ્દો સાંભળતા જ રોહન જાણે અંદરથી ભાંગી પડ્યો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. જે માએ તેને આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું હતું, તેને આ રીતે મોતના મુખમાં ધકેલતી જોવી કોઈ પણ દીકરા માટે અસહ્ય પીડા હતી. મીરાએ તરત જ આગળ વધીને રોહનને સંભાળ્યો અને સાંત્વના આપી. તમે ચિંતા ન હારો, આપણે કોઈ પણ ભોગે માજીનો જીવ બચાવી લેશું. તરત જ કિડની આપનાર યોગ્ય વ્યક્તિની શોધખોળ શરૂ થઈ ગઈ. સૌથી પહેલાં રોહને જ પોતાનો ટેસ્ટ કરાવ્યો. એને પૂરી ખાતરી હતી કે એક દીકરા તરીકે તે પોતાની ફરજ પૂરી કરશે અને માને નવું જીવન આપશે. પણ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. જ્યારે મેડિકલ રિપોર્ટ આવ્યો ત્યારે ખબર પડી કે રોહન અને તેની માનું બ્લડ ગ્રુપ અને ડિસ્ટ્રીબ્યુ બિલકુલ મેચ થતા ન હતા. તબીબી વિજ્ઞાનમાં નિયમો પ્રમાણે રોહન ઈચ્છે તો પણ પોતાની કિડની આપી શકે તેમ ન હતો. હવે શું કરવું? સમય રેતીની જેમ મીઠામાંથી સરકી રહ્યો હતો. રોહનને પોતાના બધા જ સગા સંબંધીઓને ફોન કરવાનું શરૂ કર્યું, જેઓ હંમેશા તેમની પાર્ટીઓમાં આગળ પડતો ભાગ લેતા હતા, જેમના ઊંચા સ્ટેટસ વિશે સવિતાબેન હંમેશા સમાજમાં ગર્વ લેતા હતા. પણ જ્યારે ખરેખર જીવન આપવાની કે મદદ કરવાની વાત આવી ત્યારે એ બધા લોકોએ બહાના કાઢવાનું શરૂ કરી દીધું. કોઈએ કહ્યું કે તેમને ડાયાબિટીસ છે, તો કોઈએ બ્લડ પ્રેશરનું બહાનું આગળ ધર્યું. અમુકે તો રોહનનો ફોન ઉપાડવાનો જ બંધ કરી દીધો. આ એ જ લોકો હતા જેમની સામે સવિતાબેનને થોડા સમય પહેલાં મીરાનું અપમાન કર્યું હતું. આજે એ જ સમાજ, એ જ સગપણ અને એ જ પૈસા કોઈ કામ નહોતા આવી રહ્યા. સવિતાબેનને હવે થોડો હોશ આવી ગયો હતો. તેમને આ બધી જ પરિસ્થિતિની જાણ થઈ ગઈ હતી. આઈસીયુની પથારીમાં પહેલાં એ અભિમાની સ્ત્રીને આજે જિંદગીમાં પહેલીવાર સમજાયું કે જીવનની સાચી કિંમત બેંક બેલેન્સથી નહીં પણ સાચા સંબંધોથી નક્કી થાય છે. મનમાં તેઓ અસહાયતા અનુભવી રહ્યા હતા. રોહન સંપૂર્ણપણે હતાશ થઈને હોસ્પિટલની બહાર બાકડા પર માથું પકડીને રડી રહ્યો હતો. તેને લાગતું હતું કે તે હવે પોતાની જનેતાને બચાવી નહીં શકે. બરાબર એ જ સમયે મીરા તેની પાસે આવી. તેણે હળવેકથી પોતાના પતિના ખભા પર હાથ મૂક્યો અને અત્યંત મક્કમ અવાજે કહ્યું, રોહન, તમે જરાય ચિંતા ન કરો. માજીને કંઈ નહીં થાય. મેં ડૉક્ટર સાથે બધી વાત કરી લીધી છે. રોહને આંસુ ભરેલી આંખે ઊંચું જોયું. તેને આશ્ચર્ય થયું. વાત કરી લીધી છે? પણ કેવી રીતે? આપણને હજી સુધી કોઈ ડોનર મળ્યો જ નથી. મીરાના ચહેરા પર એક શાંતિ હતી. તેણે ધીમેથી એક કાગળ રોહનના હાથમાં મૂક્યો. મારો ટેસ્ટ થઈ ગયો છે, રોહન, અને મારો રિપોર્ટ સંપૂર્ણપણે મેચ થઈ ગયો છે. માજીને મારી કિડની સેટલ થઈ જશે. પોતાની પત્નીના મોઢેથી આટલો મોટો નિર્ણય સાંભળીને પતિ પોતાના આંસુ જરા પણ રોકી ન શક્યો. તે ત્યાં જ હોસ્પિટલની લોબીમાં ઘૂંટણભેર બેસી ગયો. તેને કલ્પના પણ નહોતી કે જે સ્ત્રી આ ઘરમાં લગ્ન કરીને આવ્યા પછી માત્ર ને માત્ર કડવાશ અને તિરસ્કાર જ સહન કર્યો છે, તે આવો પરોપકાર કેવી રીતે કરી શકે? રોહને રડતા રડતા કહ્યું, ના, બિલકુલ નહીં. હું તને આટલો મોટો ખતરો ઉઠાવવા ક્યારેય મજૂરી નહીં આપું. મારી માએ તને જિંદગીભર શું આપ્યું છે? માત્ર મહેણા, દુઃખ અને પારાવાર અપમાન. તો પછી તું શા માટે તારો પોતાનો જીવ જોખમમાં મૂકે છે? આ સાંભળીને એ પ્રેમાળ અને સમજુ પત્નીએ ખૂબ જ શાંતિથી નીચે બેસીને
પોતાના જીવનસાથીના આંસુ લૂછ્યા. તેના ચહેરા પર એ સમયે એક અદ્ભુત તેજ ઝળહળી રહ્યું હતું. તેણે અત્યંત મધુર અવાજમાં કહ્યું, તેમણે મને કદાચ પ્રેમ નથી આપ્યો, પણ તેમણે મને આ દુનિયાની સૌથી અમૂલ્ય અને કિંમતી ભેટ જરૂર આપી છે, અને એ ભેટ તમે છો. જો માજી આ દુનિયામાં ન હોત તો તમે પણ મારા જીવનમાં ન હોત. એક દીકરા તરીકે તમારી સૌથી પહેલી ફરજ છે તેમને કોઈ પણ ભોગે બચાવવાની, અને તમારી અર્ધાંગની હોવાના નાતે તમારા ચહેરા પરની આ પીડા દૂર કરવી એ મારી સૌથી મોટી ફરજ છે. મહેરબાની કરીને મને આ પુણ્યનું કામ કરતા રોકશો નહીં. પત્નીના આ નિસ્વાર્થ પ્રેમ સામે રોહનની બધી જ દલીલો હારી ગઈ. પણ હવે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે આખી વાત દર્દીને કેવી રીતે સમજાવી. જો એ સાસુને ભૂલથી પણ એમ ખબર પડે કે તેમની સારવાર એ જ અનાથ દીકરીના સહારે થઈ રહી છે, તો કદાચ તેઓ પોતાના જીવ આપી દેશે, પણ આ ઉપકાર ક્યારેય સ્વીકારશે નહીં. એટલે ડૉક્ટર અને પરિવાર વચ્ચે એક ગુપ્ત સમજૂતી થઈ. એવું નક્કી કરવામાં આવ્યું કે જ્યાં સુધી ઓપરેશન પૂરેપૂરું સફળ ન થઈ જાય ત્યાં સુધી આ વાત પર કાયમ માટે પડદો જ રાખવામાં આવશે. દર્દીને એમ જ કહેવામાં આવ્યું કે કોઈ અજાણ્યા માણસે માનવતાની ખાતર પોતાના શરીરનો એક મહત્વનો હિસ્સો દાનમાં આપ્યો છે. આખરે એ મુશ્કેલ દિવસ આવી પહોંચ્યો. આખા હોસ્પિટલના વાતાવરણમાં એક અજીબ પ્રકારનો ડર, ગભરામણ અને તાણ છવાયેલા હતા. ઓપરેશન થિયેટરની બહાર લાલ લાઇટ થઈ ગઈ હતી. અંદર એક તરફ જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતી એક વૃદ્ધ સ્ત્રી હતી, અને બરાબર એની બાજુના રૂમમાં પોતાનું સર્વસ્ત્ર કુરબાન કરવા તૈયાર એક યુવાન દીકરી હતી. બંને અલગ અલગ રૂમમાં બેભાન અવસ્થામાં હતા. બહાર રોહન સાવ એકલો દિવાલના ટેકે ઊભો સતત ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો હતો કે બધું હેમખેમ પાર પડી જાય. તેના માટે એક એક સેકન્ડ જાણે એક વર્ષ સમાન લાંબી અને પીડાદાયક લાગી રહી હતી. ડૉક્ટરની આખી ટીમ માટે પણ આ કોઈ સામાન્ય સર્જરી નહોતી. ઉંમર અને નબળાઈને કારણે કેસ ખૂબ જ ગંભીર બની ગયો હતો. સતત 5 કલાકો સુધી સર્જનોએ પોતાનો પૂરેપૂરો જીવ રેડી દીધો. બહાર ઊભેલા દીકરાના હૃદયના ધબકારા દર મિનિટે એટલા વધી રહ્યા હતા કે જાણે હમણાં છાતી ચીરીને બહાર આવી જશે. અને આખરે 5 કલાક પછી ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો. મુખ્ય સર્જન બહાર આવ્યા. તેમના કપાળ પર પરસેવાના ટીપાં હતા, પણ ચહેરા પર એક હળવી મુસ્કાન સ્પષ્ટ દેખાતી હતી. તેમણે ઊંડો હાશકારો અનુભવતા કહ્યું, ભગવાનનો ખૂબ ખૂબ આભાર. માનો સર્જરી 100% સફળ રહી છે. બંને જણા હવે સંપૂર્ણપણે ખતરાની બહાર છે, અને નવું અંગ બરાબર કામ કરવા લાગ્યું છે. આ શબ્દ સાંભળતા જ રોહન ત્યાં જ જમીન પર માથું ટેકવીને ઉપરવાળાનો આભાર માનવા લાગ્યો. થોડા દિવસો પછી સાસુને પૂરેપૂરું ભાન આવ્યું. તેમની તબિયતમાં ખૂબ જ ઝડપથી સુધારો થઈ રહ્યો હતો. તેમને જ્યારે ખબર પડી કે કોઈ અજાણ્યા ફરિશ્તાએ તેમને નવું જીવન આપ્યું છે, ત્યારે તેમના મનમાં એ તારણહારને જોવાની અને તેનો દિલથી આભાર માનવાની ઈચ્છા જાગી. અને પછી ડૉક્ટરના કહેવા પર નર્સે ધીમેથી દરવાજો ખોલ્યો, અને વ્હીલચેરમાં એ અજાણ્યા ફરિશ્તાને રૂમમાં લઈને આવી. જ્યારે પલંગ પર સૂતેલી સ્ત્રીએ દરવાજા તરફ નજર કરી, ત્યારે જાણે રૂમની હવા ત્યાં જ થંભી ગઈ. વ્હીલચેરમાં બીજું કોઈ નહીં, પણ તેમની પોતાની પુત્રવધુ બેઠી હતી. તેનો ચહેરો ઓપરેશનના કારણે સાવ ફીકો પડી ગયો હતો. શરીરમાં નબળાઈ ચોખ્ખી દેખાતી હતી, પણ તેની આંખોમાં સાસુ માટે કોઈ ફરિયાદ નહોતી. માત્ર ને માત્ર આદર અને પ્રેમ છલકાઈ રહ્યો હતો. રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. સાસુની આંખો આશ્રયથી
ફાટી ગઈ હતી, મોં ખુલ્લું રહી ગયું હતું. જે દીકરીને તેમણે હંમેશા રસ્તા પરની કહીને વારંવાર ઠુકરાવી હતી, તેણે જ આજે તેમને મોતના મુખમાંથી પાછા ખેંચી કાઢ્યા હતા. પથારી પર બેઠેલા વૃદ્ધ સ્ત્રીની નજર સતત વ્હીલચેર પર બેઠેલી એ દીકરી પર ટકેલી હતી. ધીમે ધીમે તેમના મગજમાં એક કડવું સત્ય ઉતરી રહ્યું હતું. જે પૈસા, બંગલા અને ઊંચા મોભા પર તેમને આખી જિંદગી આટલો બધો ગર્વ હતો, તેમાંથી એક પણ વસ્તુ તેમના જીવનને બચાવવા માટે કામ નહોતી આવી. એમના કહેવાતા સગા સંબંધીઓએ મુશ્કેલીના સમયે સાવ મોઢું ફેરવી લીધું હતું, અને જે દીકરીને તેમણે હંમેશા તુચ્છ ગણી હતી, જેને કાયમ રસ્તા પરની કહીને અપમાનિત કરી હતી, તેણે જ કોઈ પણ જાતના સ્વાર્થ વગર પોતાનો જીવ દાવ પર લગાવી દીધો હતો. આ વિચાર આવતાની સાથે જ અચાનક વર્ષોથી બંધાયેલો અહંકારનો બંધ એક ઝાટકે તૂટી પડ્યો. સાસુની આંખોમાંથી પસ્તાવાના આંસુઓની ધાર વહેવા લાગી. તેઓ પોતાની પથારીમાંથી ઊભા થઈને સામે જવા માંગતા હતા, પણ તેમના શરીરમાં જરાય તાકાત નહોતી. દીકરાએ તરત જ આગળ આવીને તેમને ટેકો આપ્યો. વૃદ્ધ સ્ત્રી રડતા રડતા બોલ્યા, બેટા, મને માફ કરી દે. આટલા શબ્દો બોલતા તો તેમના ગળે ડૂમો બાજી ગયો. મેં આખી જિંદગી માત્ર કાચના ટુકડા જ ભેગા કર્યા, અને મારી પાસે રહેલા આટલા અમૂલ્ય હીરાને હું ક્યારેય ઓળખી જ ન શકી. મેં તને કેટલા મહેણા માર્યા, તારું કેટલું અપમાન કર્યું, છતાં તે મારા માટે આટલું મોટું બલિદાન આપ્યું. તું કોઈ સામાન્ય માણસ નથી દીકરી, તું તો મારા માટે સાક્ષાત દેવદૂત બનીને આવી છે. હું તારી ગુનેગાર છું, મને માફ કરી દે. જીવનમાં પહેલીવાર પોતાની સાસુના મોઢેથી દીકરી શબ્દ સાંભળીને એ વહુની આંખો પણ છલકાઈ ગઈ. તેનાથી હવે રહેવાયું નહીં. તેણે ધીમેકથી વ્હીલચેરમાંથી આગળ ઝૂકીને સાસુના બંને હાથ પોતાના હાથમાં લઈ લીધા. તેણે પોતાના આંસુ લૂછતા ખૂબ જ મીઠાશથી કહ્યું, માં, તમે આ શું બોલો છો? વડીલો ક્યારેય પોતાના બાળકોની માફી માગે? જો એક માં પોતાના સંતાનને કોઈ ભૂલ પર ઠપકો આપે કે ગુસ્સો કરે, તો શું સંતાન પોતાની માને એકલી છોડી દે છે? તમે તો મારા માટે ભગવાન સમાન છો. મને તો બાળપણથી ક્યારેય મા બાપનો પ્રેમ મળ્યો નહોતો. તમે ભલે ગુસ્સામાં પણ મને આ પરિવારનો હિસ્સો તો બનાવી તમારો જીવ બચાવવો એ કોઈ ઉપકાર નથી, પણ એક દીકરી તરીકે મારો સૌથી પહેલો ધર્મ હતો. એટલો નિસ્વાર્થ પ્રેમ જોઈને સાસુએ આગળ વધીને વહુને પોતાના ગળે લગાવી લીધી. વર્ષો જૂની નફરત આજે સાચા પ્રેમના આંસુઓથી ધોવાઈ ગઈ હતી. આ દ્રશ્ય જોઈને બાજુમાં ઊભેલા પતિની આંખોમાંથી પણ ખુશીના આંસુ વહેવા લાગ્યા. આજે પહેલીવાર આ પરિવાર સાચા અર્થમાં એક પરિવાર બન્યો હતો. થોડા અઠવાડિયા પછી જ્યારે બંને જણા સંપૂર્ણપણે સાજા થઈને હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે પાછા ફર્યા, ત્યારે એ જ બંગલાના વાતાવરણ એકદમ બદલાઈ ગયું હતું. હવે એ ઘરમાં કોઈ કડવાશ કે કોઈ ડર નહોતો. જે સ્ત્રી ક્યારેય પોતાની વહુની સામે સીધી રીતે જોતી પણ નહોતી, તે હવે તેને પોતાની સગી દીકરી કરતાં પણ વધારે પ્રેમથી રાખવા લાગી. સવારે હવે વહુને એકલી આખા ઘરનું કામ નહોતું કરવું પડતું. સાસુ પણ હોશે હોશે તેને રસોડામાં મદદ કરાવતા અને બંને મા દીકરીની જેમ સાથે બેસીને હસી મજાક કરતા. તેમણે હવે સમાજના લોકોને અને પેલા સગા સંબંધીઓને પણ છાતી ઠોકીને અને ગર્વથી કહેવાનું શરૂ કરી દીધું હતું કે અમીરી કોઈના કપડાં કે પૈસાથી નહીં, પણ એના સંસ્કારોથી નક્કી થાય છે. અને મારી વહુ જેવી સંસ્કારી દીકરી આખી દુનિયામાં કોઈની પાસે નથી. સાચો પ્રેમ અને નિસ્વાર્થ સેવા દુનિયાના કોઈ પણ પથ્થર જેવા દિલને પીગળાવી શકે છે. સંબંધો ક્યારે પૈસા કે ઊંચા મોભાથી નથી બંધાતા, પણ
તે લાગણી અને એકબીજા પ્રત્યેના સંપૂર્ણપણે જોડાયેલા રહે છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.